ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જૂનાગઢમાં મનપા દ્વારા રામલીલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢના ઇતિહાસમાં પહેલી વખત શહેરની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે 21 જાન્યુઆરીએ સાંજે 6 કલાકે રામલીલાનો કાર્યક્રમ થશે। આ કાર્યક્રમ દિલ્હીના કલાકારો દ્વારા યોજાનાર છે, ત્યારે મનપા મેયર, સ્થાયી સમિતિ ચેરમેન અને રામલીલાના કલાકારોએ સ્થળની મુલાકાત લીધી। મનપાએ તમામ શહેરીજનોને આ કાર્યક્રમ નિહાળવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે। સમગ્ર દેશમાં રામનું નામ ગુંજી રહ્યું છે, ત્યારે જીટીયુના ડિઝાઇન ઇનોવેશનના સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર થયેલું રામ મંદિરનું 3D પ્રિન્ટર મોડલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ મોડલ બનાવનાર જયેશ માહિતકરે અત્યાર સુધીમાં 175થી વધુ મોડલ્સ તૈયાર કર્યા છે। તેઓ 3D પ્રિન્ટેડ એજ્યુકેશન લર્નિંગ મોડલ બનાવે છે। તેમણે બનાવેલા ઇસરોના PSLV રોકેટ મોડલની પણ ભારે પ્રશંસા થઈ હતી। તો હાલ બનાવેલ રામ મંદિરના મોડલની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે। આ મોડલમાં PLA મટીરિયલનો ઉપયોગ પણ કર્યો છે। અલગ અલગ લેયરમાં બનેલા આ મોડલને બનાવતા 4 થી 5 કલાકનો સમય લાગ્યો। સમગ્ર દેશ જે છે તે અત્યારે જય શ્રી રામના નારા સાથે ગુંજી રહ્યો છે અને વાત કરીએ અમદાવાદમાં અને ખાસ કરીને જીટીયુના જે છે ડિઝાઇન એન્ડ ઇનોવેશન સેન્ટરના જે સ્ટાર્ટઅપ છે જયેશભાઈ માહિતકર, કે તેઓએ અયોધ્યાના રામ મંદિરનું જે 3D પ્રિન્ટરનું જે છે આ મોડલ તૈયાર કર્યું છે। સ્ટાર્ટઅપ જે તમારું છે મોડલ્સ તૈયાર કરવાનું શું છે? યસ, એટલે અમારું સ્ટાર્ટઅપ જે છે 3D પ્રિન્ટેડ લર્નિંગ મોડલ્સ, એજ્યુકેશનલ લર્નિંગ મોડલ્સ અમે બનાવીએ છીએ। બેઝિકલી 3D પ્રિન્ટિંગ એક એવી ટેકનોલોજી છે જેવી રીતે આપણે 2Dમાં PDFમાં પ્રિન્ટ લઈએ તો પ્રિન્ટ આપણને શું મળે છે? કાગળ મળે છે। એવી રીતે 3D કોમ્પ્યુટરમાં જો ડિઝાઇન બનાવીએ છીએ આપણે, તો એ ડિઝાઇનને આપણે ફિઝિકલી હાથમાં આપણે લઈ શકીએ છીએ। જયેશભાઈ, આ જે અયોધ્યાના રામ મંદિરનું આ જે તમે મોડલ જે તૈયાર કર્યું છે, કેવી રીતે આખું આ મોડલ જે છે તે તૈયાર કર્યું છે, શું છે? સૌથી પહેલાં મોડલ જે છે એ 3Dમાં મોડલ છે, એટલે 3D પ્રિન્ટેડ મોડલ છે। એટલે 3D પ્રિન્ટિંગ એ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ ને, જ્યાં સૌથી પહેલાં આપણી પાસે 3D ડિઝાઇન હોવી જોઈએ। ડિઝાઇન હોવા પછી આપણે એ મોડલને એક સ્લાઇસિંગ એક પ્રોસેસ આવે છે, જેમાં અલગ અલગ લેયર્સમાં મોડલને ડિવાઈડ કરવામાં આવે અને એ મોડલ ડિપોઝિટ કરીને આ મોડલ બનાવવામાં આવે છે। એટલે મોડલમાં મટીરિયલ ડિપોઝિટ થાય છે અને બને છે। સૌથી મોટો ફાયદો આ ટેકનોલોજીનો એ છે કે આ વસ્તુ બનતા માટે કોઈ પણ વસ્તુનો વેસ્ટેજ નથી થતો, એટલે એડિટિવ મેન્યુફેક્ચરિંગ પણ કહેવામાં આવે છે। આ હતા જયેશભાઈ માહિતકર કે તેઓએ આ અલગ અલગ જે મોડલ્સ જે બનાવ્યા છે અને જે ઇનોવેશન ડિઝાઇન જે ઇન્ડસ્ટ્રી જે ખાસ કરીને છે તેમાં તેઓએ પોતે ઝંપલાવ્યું છે અને આ ડિઝાઇન સાથેના જે મોડલ્સ જે છે તેઓએ તૈયાર કર્યા છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિની માંગમાં વધારો થયો છે। વુડનના રામ મંદિરની પ્રતિકૃતિઓની માંગ વધી રહી છે, ત્યારે પાલડીના એક મુસ્લિમ યુવકે શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી। કોર્પોરેટ ગિફ્ટ સાથે મંદિરની પ્રતિકૃતિનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। રામ મંદિરની પ્રતિકૃતિના ઓર્ડર પણ ખૂબ જ મળી રહ્યા છે। મારા જે કસ્ટમર છે કોર્પોરેટના છે, રિટેલ કસ્ટમર છે યા ગિફ્ટિંગવાળા છે, એ બધા થ્રુ મારા ઓર્ડર આવે છે। ઓનલાઈન તો હજી મેં જો કે નાખી જ નથી, પણ રિટેલ કસ્ટમરથી જ વધારે ઓર્ડર આવે છે અત્યારે હાલ મારે। અને અત્યારે હાલ લગભગ મારા પાસે ઓર્ડરમાં એવું છે કે 50થી 60 પીસ જેવો ઓર્ડર હજી ઇન સ્ટોક પડ્યો છે, જે સેલ આઉટ માટે છે, પણ હજી પહોંચી વળાતું નથી એવું છે। અયોધ્યામાં મહાઉત્સવ રામલલાના દર્શન કરવા આસામની મહિલાઓનું ગ્રુપ પણ પહોંચ્યું છે। રામલલાને આવકારવા મહિલાઓમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। લોક નૃત્ય કરીને ભક્તિના રંગમાં રંગાઈ છે તમામ એ મહિલાઓ। અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થાનો બંદોબસ્ત પણ છે। મહિલાઓએ પણ સંભાળી સુરક્ષાની જવાબદારી। મહિલા ભક્તોની સલામતી માટે CRPFની મહિલા કમાન્ડો તૈનાત કરાઈ છે। અયોધ્યામાં જ્યાં ભક્તોનો જમાવડો છે ત્યાં અહીંયા સિક્યુરિટીનો જે આખો જે વિભાગ છે તેમાં આપ જોઈ શકો છો કે હવે મહિલાઓએ પણ કમાન્ડ સંભાળી લીધી છે અને તેઓના હાથમાં જે આપણે કહીએ છીએ કે મહિલાઓ હાથમાં વેલણ જોવા મળે છે, પરંતુ અહીંયા ગન જોવા મળે છે અને ગન સાથે પણ અહીંયા મહિલાઓ જે છે સિક્યુરિટીમાં અત્યારે તૈનાત થઈ ગઈ છે। લગભગ 50 જેટલી મહિલા કમાન્ડો અહીંયા ઉપસ્થિત છે અને તેઓએ હવે આ બાગડોર સંભાળી લીધી છે, અને જેને લઈને એટલા માટે કારણ કે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તો પણ આવી રહ્યા છે, તેમને કોઈ અગવડ ન પડે, ક્યાંક ઝીઝક ના મહેસૂસ કરે, તેને લઈને હવે મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે। અને આપ જોઈ શકો છો કે સવારથી જ હવે તો અહીંયા
આ પોઈન્ટ તેમને આપવામાં આવ્યો છે. 50 જેટલી મહિલાઓ છે જેમને અલગ અલગ પોઈન્ટ પર તૈનાત કરવામાં આવી છે. આ લોકોની જે ટ્રેનિંગ હોય છે, હાથમાં ગન પણ છે, રાઇફલ્સ પણ છે, અને જે રીતે પુરુષો જે કામ કરી શકે છે, જે ડ્યુટી કરી શકે છે, એ જ પ્રકારની ડ્યુટી તેઓ પણ કરતા હોય છે. 1 વર્ષની ટ્રેનિંગ બાદ તેઓ સક્ષમ થઈ જાય છે કોઈ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા. દેશ અને દુનિયામાંથી ભક્તો અયોધ્યા નગરીમાં આવી રહ્યા છે અને અહીંયા જોઈ શકો છો કે આસામથી આ મહિલાઓનું ગ્રુપ છે તે આવ્યું છે રામલલ્લાના દર્શન કરવા માટે. જેમ ગુજરાતમાં આપણે ગરબા કરતા હોઈએ છીએ, કંઈક એ જ પ્રકારનો ડાન્સ તેઓ કરી રહ્યા છે, 3 તાળીનો, અને તેમની જ ભાષામાં તેઓ એક ગીત ગાઈ અને રામલલ્લાને આવકારી રહ્યા છે, ભજન ગાઈ રહ્યા છે, અને તેઓ તે રીતે જ રામની भक्ति करी रहा है. कहाँ से आए? आसाम से है. अच्छा, और ये आप क्या? सब ग्रुप है मेरा, ग्रुप है भी. और क्या गा क्या रहे हैं आप अभी? बंगाली गाने. बंगाली बंगाली गाने जी. उसका मतलब क्या होता है? मतलब क्या होता है, शादी के टाइम में गाना गाने वाले गान गाती है. राधा के साथ मिलन करने के लिए कुंजों के साथ ये गाना गा रही हूँ. हम लोग अपना कल्चर का है, बंगाली भाषा का. हाँ, जो श्री कृष्ण और राधा का साथ मिलन किया है, इस टाइम में कुंजों में जो आती है वो टाइम में राधा का साथ प्रेम लीला करती है, इसलिए वो गाना हम लोग गा रहे हैं, अपना कल्चर का गाना. તો અહીંયા એ જ ભક્તિમય માહોલ છે અને ભક્તિના ગીત ગાઈ અને રામલલ્લાને આવકારી રહ્યા છે. ભલે આ ભજન કે ગીત કૃષ્ણ ભગવાનનું હોય, પરંતુ જે ઉત્સાહ છે, ઉમંગ છે, તે રામલલ્લાને જ લઈને છે અને તેઓ આસામથી આવ્યા છે આ મહિલાઓનું ગ્રુપ. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા. અમદાવાદના રામ ભક્તોએ બનાવ્યો રામ પથ્થર, જે પાણીમાં નાખ્યા બાદ પણ ડૂબતો નથી. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા રામ ભક્ત ભાવેશ દવે અને મહર્ષિ દેસાઈ સહિત 11 લોકોની ટીમે રામ પથ્થર બનાવ્યો. ગુજરાતના અંબાજી મંદિર પાસેથી રામ પથ્થર માટે વિશેષ આરસ પહાણ જેવો પથ્થર શોધવામાં આવ્યો. ત્યારબાદ ટેકનિકથી આકાર આપવામાં આવ્યો. લગભગ 500 ગ્રામ વજન ધરાવતા આ પથ્થરને 4 લાખથી પણ વધારે કિંમત ખર્ચીને તૈયાર કરાયો છે. આ રામ પથ્થર પર રામ ભગવાનના જાપ કરવામાં આવ્યા. આગામી સમયમાં આ પથ્થર અમદાવાદથી અયોધ્યા જશે. મારા હાથમાં એક સફેદ રંગનો પથ્થર છે. આ પથ્થરને જો હું પાણીમાં નાખીશ તો આ પથ્થર છે તે ડૂબશે નહીં. આ પથ્થરને હું પાણીમાં નાખવા જઈ રહી છું અને આપે જોયું આ પથ્થર છે તે ડૂબતો નથી, તરી રહ્યો છે. હજુ એકવાર પ્રયોગ કરીએ. પાણીમાં પથ્થર મેં નાખ્યો અને પથ્થર છે તે તરી રહ્યો છે, ડૂબતો નથી. આ પથ્થર, તેને રામ પથ્થર નામ આપવામાં આવ્યું છે અને આ રામ પથ્થર બનાવનાર અમદાવાદના 2 રામ ભક્તો છે કે જેમણે આ પ્રકારે રામ પથ્થર બનાવ્યો છે. મારી સાથે ભાવેશ દવે અને મહર્ષિ દેસાઈ છે, તેમની સાથે વાત કરીશું. ભાવેશભાઈ, સૌથી પહેલા મને જણાવશો કે આ પથ્થરની ખાસિયત શું છે? કેમ આ પથ્થર છે ગમે તેટલે તમે પાણીમાં નાખો તે ડૂબતો નથી? જ્યારે રામની વાત આવી અને ગુજરાતમાંથી, એટલે આપણે રામ જેવા અને લક્ષ્મણ જેવા એવા 2 વ્યક્તિઓ, એટલે હું ક્યારે ના ભૂલી શકું, જેમને આ ચુકાદો લાવ્યા છે, એવા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ને હું ખુશ થઈ ગયો કે રામ ભક્ત બની ગયો. અને હું ભક્ત હતો ત્યારે હું શું કરું, એટલે હું અને મારો ફ્રેન્ડ એટલે મહર્ષિ દેસાઈએ વિચાર કર્યો કે એવું તો આપણે શું કરીએ કે આપણે લોકો સુધી પહોંચી શકીએ ને લોકોની આસ્થા. જે રામાયણમાં વાંચતો તો હું પણ વાંચતો હતો ને લોકોએ પણ વાંચેલું છે, ત્યારે એ પથ્થર એક હતો કે જે રામના નામે તરી ગયો હતો. તો અમારો વિષય આ નથી, પણ વિષય બનાવવામાં આવ્યો. 2023ની અંદર અમે વિચાર કર્યો કે આપણે શું બનાવીએ, પથ્થર બનાવીએ. તો પથ્થર વિશે તો કંઈક જ્ઞાન હતું નહીં, એટલે MP ગયા, રાજસ્થાન ગયા, ગોવા ગયા, જ્યાં જે વ્યક્તિએ કીધું ત્યાં ગયા, પથ્થર લાયા, પણ કોઈ તરે નહીં. તો આવો તો પથ્થર ક્યાં મળશે? પથ્થરની જે ટેકનિક છે બનાવવાની તે તો આપની પાસેથી જાણીશ, પરંતુ આ રામ પથ્થર શોધવાની જે કવાયત જે ભાવેશભાઈએ કીધી, મને એ જણાવશો કે આ રામ પથ્થર હવે બની ગયો છે, તેનું કરશો શું? અમે આ રામ પથ્થર દરેક ઘરે દરેક રામ ભક્તો સુધી પહોંચાડવા માંગીએ છીએ. આવનારા સમયમાં અમે અત્યારે આ સંશોધન કરીને એક પથ્થર ડેવલપ કર્યો છે
જે રામ નામ પર તરી રહ્યો છે, ત્યારે અમે આને ભવિષ્યમાં પ્રોડક્શન કરી શકીએ અને પ્રોડક્શન વધારીને દરેક ઘરે ઘરે મોકલી શકીએ એવી અમે કવાયત હાથ ધરીશું. એનું ડેવલપમેન્ટ પણ ચાલુ છે. ભાવેશ દવે અને ખાસ કરીને મહર્ષિ દેસાઈ જેમણે રામ પથ્થર વિશે વાત કરી. આવા રામ પથ્થર અનેક બનશે, અમદાવાદમાં તેનું પ્રોડક્શન થશે અને ઘરે ઘર સુધી આ રામ પથ્થર છે તે પહોંચશે. ખાસ કરીને તેમણે કવાયત શરૂ કરી દીધી છે. આ પહેલો એવો રામ પથ્થર જે બનાવવામાં આવ્યો છે, જેને અમદાવાદથી અયોધ્યા પણ આગામી દિવસમાં લઈ જવામાં આવશે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. તેને કાપડી સત્તા હોસ્પિટલે નિયંત્રણ પત્ર જાહેર કર્યો. દર્દીઓની સલામતી માટે આ નિર્ણય લેવાયો. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક રામધૂનમાં લીન થયા. દ્વારકા રામ મંદિરમાં ચાલી રહેલી રામધૂનમાં પબુભા માણેકનો ગરબો રમતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ દુકાનદારને કરાવ્યું સ્વચ્છતાનું ભાન. જાહેરમાં કચરો નાખતા વેપારીને ઠપકા સાથે સ્વચ્છ નડિયાદનો આપ્યો સંદેશ. અમદાવાદમાં તેજ પવન ફૂંકાતા જીટીયુના પદવીદાન સમારોહમાં મંડપ ઉડ્યો. સાયન્સ સિટી ખાતે યોજાયો હતો પદવીદાન સમારોહ. વિજ્ઞાન ભવન બહાર તૈયાર કરેલા મંડપ ઉડ્યો. કાર્યક્રમ સમાપન બાદ મંડપ ઉડતા કોઈ જાનહાનિ નહીં. દમણના દરિયા કિનારે ટોપલેસ થઈને ફરતી યુવતીનો વિડીયો વાયરલ થયો. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા યુવતી ભાન ભૂલી ફેમસ થવાની લાહેમાં અશોભનીય હરકતની રીલ બનાવીને વાયરલ કરી. મહીસાગરના ખાનપુરમાં એક સાથે 4 વાહનોની ટક્કર. નરોડા પાસે એસટી બસ, ટ્રક અને રિક્ષા સહિતના વાહનો અથડાતા 8 લોકોને ઈજા પહોંચી. પોલીસે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા. મહેસાણામાં બેફામ ડમ્પરની અડફેટે નિવૃત્ત એએસઆઈનું મોત. કડીના પોલીસ સ્ટેશન નજીક સરદાર બાગ પાસે બન્યો હતો બનાવ. નિવૃત્ત એએસઆઈ જીઆરડી કર્મીને બાઇક પર પોઈન્ટ પર મૂકવા જતા હતા. ડમ્પરે બાઇકને ટક્કર મારતા નિવૃત્ત એએસઆઈનું મોત. જેતપુરમાં રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને બાઇક ચાલકે ટક્કર મારી. બાઇકની ટક્કરથી રાહદારી ઇજાગ્રસ્ત, જ્યારે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. પાટણના હારીજમાં રખડતા ઢોરે વધુ એક યુવાનનો જીવ લીધો. રસ્તા વચ્ચે ઢોર આડે આવતા બાઇક ચાલકને અકસ્માત નડ્યો. ઢોર સાથે બાઇક અથડાતા બાઇક ચાલકનું મોત થયું અને એક યુવકને ગંભીર ઇજા. પોરબંદર મધદરિયે મદદ માટે પહોંચ્યું ભારતીય કોસ્ટગાર્ડ. દરિયામાં ઇન્ડોનેશિયન મર્ચન્ટ શિપના ક્રૂ મેમ્બરની તબિયત લથડતા સારવાર અપાઈ. વધુ સારવાર માટે ક્રૂ મેમ્બરને વેરાવળ ખસેડાયા. આણંદના ઉમરેઠોડ ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું. લોકોના ટોળાએ ઉમરેઠ ટ્રાફિક પોલીસ પર રોષ ઠાલવ્યો. રાજકોટમાં 55 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો. એસ્ટ્રોન ચોક પાસે ચાલુ કારમાં યુવકને હાર્ટ એટેક આવ્યો. સ્થાનિકોએ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. ઝઘડિયાના વડિયા ગામ નજીક ટ્રેક્ટરે પલટી મારી. ટ્રેક્ટર પલટતા 3 લોકોના મોત અને 12 થી વધુ લોકો ઘાયલ. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ધાર્મિક પ્રવાસે જઈ રહેલા ભક્તોને નડ્યો અકસ્માત. વડોદરાના પાલિકા તંત્રની વધુ એક શરમજનક કરતૂત સામે આવી. બોટ દુર્ઘટનામાં 14 માસૂમોના ભોગ લેવાયા, પરંતુ તંત્રને નથી કોઈ અસર. પાલિકાની મુખ્ય કચેરી અને મેયરની ઓફિસોમાં થઈ રહ્યું છે રંગરોગાન. વડોદરાના હરણી બોટ દુર્ઘટના પ્રકરણમાં તપાસનો ધમધમાટ. ન્યૂ સનરાઇઝ સ્કૂલ અચોક્કસ મુદત માટે બંધ કરાઈ. સ્કૂલ મેનેજિંગ ડાયરેક્ટરે નિર્ણય લીધો. વાલીઓએ સ્કૂલ સામે કાર્યવાહીની માંગ કરી. વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં ઝડપથી સહાય ચૂકવવા આદેશ. પીએમ મોદીના આદેશ બાદ કલેક્ટરે બેઠક બોલાવી ઝડપથી સહાય ચૂકવવાની કામગીરી શરૂ. દુર્ઘટના બાદ વડોદરા મનપા એક્શન મોડમાં. વડોદરા જિલ્લામાં ચાલતી તમામ રાઇડો, વોટર એક્ટિવિટી બંધ કરવા આદેશ. કોટિયા પ્રોજેક્ટ નિષ્કાળજીને લઈને કોન્ટ્રાક્ટ રદ કરાયો. બોટ દુર્ઘટના કેસમાં પોલીસની ભીંસ વધતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતર્યા. કંપનીના કેટલાક ભાગીદારો ગુજરાત બહાર ભાગ્યા હોવાની પોલીસને શંકા. ક્રાઇમ બ્રાન્ચની ટીમોને ગુજરાત બહાર રવાના કરાઈ. બોટકાંડમાં ધરપકડથી બચવા અને રાજ્યોમાં આશરો લેવાની કોશિશ. આરોપીઓને કોઈપણ ભોગે ઝડપી પાડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા. અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવાશે. વડોદરાની દુર્ઘટનામાં પોલીસે પરેશ શાહ અને નિલેશ જૈનને આરોપી બનાવ્યા. પરેશ શાહના પુત્ર, પુત્રી અને પત્નીને પણ આરોપી બનાવાયા. પરેશ શાહની હરણી લેક ઝોન દુર્ઘટનામાં હતી મુખ્ય ભૂમિકા. હરણી લેક ઝોનમાં બોટિંગની ટિકિટ વેચાણની પરેશ શાહ, નિલેશ જૈનને અપાતી માહિતી, સ્ટાફ આવકનું તમામ રિપોર્ટિંગ બંને કોન્ટ્રાક્ટરોને કરતા. નિલેશ જૈનની ડોલ્ફિન કંપનીને અપાયો હતો પેટા કોન્ટ્રાક્ટ. દુર્ઘટનાના આરોપી નયન પાસે બોટ ચલાવવાની ન હતી તાલીમ. કમિશનરના જણાવ્યા મુજબ હેલ્પરને પણ સ્વિમિંગ ન આવડતું હોવાનો ખુલાસો.
ગઈકાલે પકડાયેલા આરોપીઓના મોબાઈલની પણ તપાસ કરાઈ. પોલીસે પાસપોર્ટ ઓફિસની મદદ લઈ આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ કાઢી કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પણ નિમવાનું કમિશનરે જણાવ્યું. બેદરકારીના પુરાવા લેક ઝોનથી પોલીસે એકત્રિત કર્યા. વડોદરા હાંડી તળાવ દુર્ઘટના મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. એચસીના એડવોકેટ ઉત્કર્ષ દવેએ સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલે પીઆઈએલ દાખલ કરી. કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ